તમારા લગ્ન થઈ ગયા કોઈ ખબર નથી પડી નહીં ભરતભાઈ હજી? હજી કોઈને ખબર નથી મારા લગ્ન થઈ ગયા. ઘરનાઓને ખબર છે, ગામ નહીં ખબર નથી. કોક ને ખબર છે હા કોઈ નહીં. એટલે આપડે ક્લોઝ જેમ કે મને ખબર તમારા લગ્ન થઈ ગયા મારા પબ્લિક ને કહેવા નથી મને ખબર હે, પણ એમ નહીં બીજા કોઈને ખબર હે એમ? બીજા કોઈને ખબર નથી. આ મને ખબર હે ભરતભાઈ ઘરે બે દીકરા હે. બે નથી 3 છે. ખબર એક નહીં છોકરાને ક્યાં કાઢી મેલો? 3 છે 3. હા એક એક અમદાવાદ ભણે છે, એક 3જામાં ભણે છે ને એક 8મામાં ભણે છે. જય શ્રી કૃષ્ણ બેન. અમારા ભરતભાઈ 5-6 જોડી પેક કરી દો, હમણાં આવ્યો રાજકોટ. કેટલા જોડી મોકલો મારા વાલા? જો વાહ વાહ. તો શું કરવું, કાંઈક તો કરી ને ભાઈ. આમાં યાર બિઝનેસ થી મોટી કઈ વસ્તુ જ નથી. હા એ ને હું એ વિચારું છું હવે કે જુનાગઢમાં નવીન કરવાનું, પણ હવે જોવા શું કરું. કઈક ન કરે એવું આપડે ભેગા કરી નાખું છું. મારે છે ને હકીકતમાં કેફે કરવાનો વિચાર છે જુનાગઢમાં. કરવું હોય એક કેફે વેચાવમાં ત્રિકોણબાગ ફ્રાઈડે એમને બેકે બધું ફર્નિચર બનીચર બધું કમ્પ્લીટ એમ. રાજકોટમાં છે ને? રાજકોટમાં છે અને ઈ પાછું હાઈફાઈ એરિયામાં, પણ થોડો ભાવ વધારે ગઈ ને એટલે મેં જોયું છે અને મને એની રીલ્સ પણ આડી આવી છે. એ પણ જોરદાર છે. કરવું તો છે કે હવે આમાં ભેરું નહીં થાય. અરે મેં કીધું વિડીયોમાં કેટલું ગાલ છે ભાઈ હવે આ મેં કીધું ભેગું ભેગું આ કઈક કરીને આડા આવડું. ના 100%. જે કોઈ મિત્રોને કલેક્શન બલેક્શન જોવું હોય આપણે અહીંયા આવી જજો. હા ભાઈ ના ના હું કર્યું હે. ના બહુ જોરદાર છે, મસ્ત મજાનું. આ વખતે રાજકોટ આવું ને એટલે પાક્કું વિઝિટ કરવું છે, મજા આવશે. ફૂલ ફેમિલી ને આવવું છે આ વખતે. ફૂલ ફેમિલી ને આવવું છે. આવો આવો 100%. કઈ બાજુ જુનાગઢ થી વે ગયા કે બાકી ઘરે ના જુનાગઢ થી તો કાલ રાતના જ આવતું ગયો તો અત્યારે બીજી જાઉં છું. પ્રમોશન શૂટ કરવાનું છે ને ગેમિંગ નું. હા ભાઈ ગેમિંગ બેમિંગ ના બ્રોહાન ભરોહો કરતા કોઈ કહી દેવાનું. હા બરાબર. ના તો પછી શું છે બધું અમારે પલો કાપવો પડે. અમારે ગામમાં ને ગામમાં કઈ વસ્તુ થાય નહીં. આ જોયો હા સીએનએમ બધા પૂછે ફૂલ ફોર્મ હું છે ફૂલ ફોર્મ હું છે. હા ફૂલ ફોર્મ મને ખબર નથી શું છે. ઈ થાય શું હવે નોર્મલ ઈઝી હે ઈઝી હે. સીએનએમ નું ફૂલ ફોર્મ ઈઝી હે ભરતભાઈ. રાજકોટમાં અમારી દુકાન છે રાજનગર ચોકમાં. વાહ વાહ વાહ. મને યાર મગજમાં ના આવે શું છે. સીએનએમ નું ફૂલ ફોર્મ કોને ખબર હે? કોઈને મિત્રો તમને ખબર હે સીએનએમ નું ફૂલ ફોર્મ શું થાય? નીલ ચાવડા એવું કઈક છે. એવું કઈક ચાવડા નીલ. એટલું તો સાચું છે ને? હા મુલાકાત લેવાની જોઈએ ને ભાઈ. આવી જાઓ ભાઈઓ આવી જાઓ. ગર્લફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ ના કપડા લઈ જજો. હા બહુ જોરદાર ચડે. આપડે પોલિસી હો 2 દિવસમાં રિટર્ન નો ફાવે 2 દિવસમાં બદલાઈ જવાના. તમ તારે 2 દિવસની અંદર બદલાઈ જવાના કપડા છૂટ છે અને એવું જરૂર નથી કે લેવા જ પડે. નો લ્યો તો વાંધો નહીં. જોવા આવો ખાલી હે ભાઈ ભરત. ચા પીને ચા પીને જજો ભલે પછી 7,000 નું બિલ. મેં રીલ્સ જ ખબર જ જોઈ છે. હા આપણે કસ્ટમર ને ચા ફ્રી માં હે. કપડા લઈ કે નો લઈ ચા પાણી ફ્રી. ચા પાણી તો ફ્રી માં. એટલે બાયો માં લખી નાખ્યું ધંધો કર્યો હોય ધંધા નો લગાડતા. હકીકત મને ફૂલ ફોર્મ તો કયો થાય આ કોઈ ખબર નથી. એના ઉપર તો વ્યૂ છાપવા લાગે નીલભાઈ ને. સસ્પેન્સ ફૂલ નાખો તો કેમ ભેગું થાય યાર. આપણે ઈ જ ને એમાં સાચું છે. એવા ઘણા કસ્ટમર એવા આવે ફેન ફોલોઈંગ જોઈ થોડીક વાર હોય જ.
બે ચાર તો આવું જણાએ પૂછ્યું હતું સીએનએમ નું ફૂલ ફોર્મ. મેં કીધું સીએનએમ નું ફૂલ ફોર્મ નથી. મેં કીધું ભાઈ એક શબ્દ જ છે એમ, સનમ. સનમ. સનો સનો સી, નનો એન, મનો એમ. સનમ સનમ ભાઈ. ગાડી તમે હલાવો? ના ગાડી અત્યારે ઊભી છે. હા હલાવું, હું જ હલાવું. હે તો આમ સામે ધ્યાન દો ભાઈ, ઘરે લાગી જાવ. પણ ઊભી છે ગાડી છે તો ઊભી છે. વાંધો નહીં. મેં તો કીધું ચાલુ ગાડી ધબધબાડી. ના ના ચાલુ ગાડી વિરાટ ધબધબાટી બોલે. કોહલી કન્ટેન્ટ મળતા નથી ભરતભાઈ, શું કરવું? કન્ટેન્ટ મને ગોત વિચાર થાકી જાવ, નથી ભેગું થતું યાર. હું તો બાર એક વખત રીલ્સ જોતો હું કઈક આઈડિયો આવે તો કોઈ ભેગું નથી થતું. આજે કેવો પડે ખબર હે? મૂકવાનું બાકી એમ તોય કહી દો પબ્લિક ને. એ વિડીયો વચ્ચે આવ્યો હતો ને એ ટાઈપમાં થોડુંક બનાવ્યું છે, સમજાઈ ગયું? હા જમવા બેહતો હોય બેન કે ભાઈ હું શું કહું સાંભળતો, ખાવા ટાણે વાત નહીં કરવાની. તને કેટલી વાર ના પાડી છે, ખાતા ખાતા વાતો નહીં કરવાની. પછી ખાઈ લો, ઉભો થાવ, હેન્ડ વોશ કરું, પછી બોલ હા બેન શું કહેતી હતી બોલ. કાઈ નહીં ભાઈ, ખાવા મોલી ગરોડી પડી ગઈ. એજી મંગલ ભવન મંગલ ધારી. હાલે ભાઈ આવું હોવું, બીજું શું કરવું અત્યારે તો. ના જોરદાર. અને પબ્લિક બહુ સપોર્ટ કરે છે, બહુ પ્રેમ કરે છે ભાઈ. હા યાર, પણ આ બધાને કન્ટેન્ટ આપવા પડે એમ હે, સમજાઈ ગયું? ડેઈલી બધાને મજા આવે તો આપણે એ પ્રમાણે કન્ટેન્ટ લેવા પડે ને ભાઈ. ફ્રેશ કન્ટેન્ટ લેવાનો. ફ્રેશ કન્ટેન્ટ લેવા પડે. અમે અત્યારે ભલે 2 દિવસ મોડું થાય પણ સારો વિડીયો મૂકવાનો, સમજાઈ ગયું? પબ્લિક ના હાથમાં આવ્યો એટલે એની આંગળી આમ શેર બટન ઉપર તો હાઈથે કરીને આમ ક્લિક થાવી જ જોઈએ હા કે 5 બને ત્યાં જણા સુધી જ રાખો. મોકલી દઉં. અને અત્યારે દિવાળી આવે છે એટલે દિવાળીના કન્સેપ્ટ પાછા વધારે બનાવવા પડે. તો બને ત્યાં દિવાળી નું જ વિચારું. દ્વારકા પહોંચી ગયા કે રસ્તામાં હો? ના રસ્તામાં શું હોય, દ્વારકા નથી જવું, ભાટિયા જાવ. અમારે દ્વારકા ની આ બાજુ આવે. જુનાગઢ તો હમણાં હાલતા આવવાનું થાય મને એવું લાગે. હા જુનાગઢ હું અઠવાડિયામાં લગભગ 3 વાર આવી ગયો. તો બાપ ડીઝલ કેટલું ભરતું હોય છે? ડીઝલ જ મારે મારી નાખે. મારે 50 નું તો ડીઝલ જોઈએ. એક ધક્કો થાય એટલે 4-5 હજાર ગણી લેવાનું. મહિને 50 નું બહાર નાખું. આ નહીં એટલામાં ને એટલામાં. એટલે એક પલો તો ના કાપું. એક તો સાગા વાળો નથી પાછો. સાગા વાળો વયો ગયો. સાગાની બદલે રાજા આવ્યો. રાજા બંધ કરી નાખ્યું. હા બંધ કરી નાખ્યું. મેં બંધ કરી નાખ્યું. એ બધું રેગ્યુલર કામ આપે ને તો મજા આવે એમ. રાજા વાળા બંધ કરી નાખ્યું. બહુ કીધું એ કે નહીં યાર તમે લિંક ના હટાડો. અમે કે હજી તમને રેગ્યુલર કામ આપશું. મેં તો કાઢી નાખી એની લિંક બધી કાઢી નાખ્યું. મેં કાઢી નાખી. તમારે ઘણા બધા હવે કદાચ આવશે ને તો ના પાડી દઈશું. કેમ કે ઓછા ભાવમાં યાર નો મેળે આવે, સમજાઈ ગયો? ના આવે. એના કરતા ભલે આપણે 3-4 રીલ મૂકી વધારે ભાવમાં. પૈસા તો પૂરા. આ સાયક ભાઈ ચા પીવા બોલાવતું ને ભાટી આવો એમ કહીએ. સાયક ટેક. વાહ વાહ. ના ના હાલો હમણાં આવું. તમારે ચાનું થઈ ગયું ભાઈ? ચાનું થઈ ગયું. સાહેબ ભાઈ આ ભાઈ ને ભાટિયા ચા પીવડાવજો. અને રાજકોટમાં હોય તો હું ચા પીવડાવી. તમારા બધા થઈ ગયું. વાહ 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 વાહ. હા બસ આમ હમ બધું થઈ જાય એટલે રેડી. હાઈલા રાખે. મૂકવાનો વિડીયો આજે કે નહીં? આજે તો નહીં. આજે કઈ બનાવ્યું જ નથી. આરા થાય છે મને બહુ આરા થાય એટલે શું કરવું વાત પૂછવામાં યાર. બહુ આરા થાય છે. એમ થાય કે આ વિડીયો બની ગયો છે એમાં પછી વીએન માં નાખીને તો કદી પ્રોસેસિંગ માં ટાઈમ એવડો લઈએ મારે. બહુ ઊંચા થાય છે. આ માણસોને બીજું શું હોય કે ખાલી 15 સેકન્ડ નો હું તો વિડીયો હમણાં વિચારતો હતો હું કોઈ એડિટર રાખી લઉં. ભલે થોડા જાય. પણ એડિટર રાખીને ભાઈ આપડા જેવું તો નોટ કરી શકે ને ભાઈ. આપણે આપણું માઇન્ડ રીડ કરી શકે ને એવો એડિટર હોય ને તો હાલે. પણ આપણું માઇન્ડ કોઈ રીડ આપણે શું વસ્તુ જોઈએ, એન્ડિંગ માં શું જોઈએ, સ્ટાર્ટિંગ માં શું જોઈએ, કયું સોંગ ક્યાં આવે, પાછળનું સોંગ ક્યાં ફિટ કરવું, કયા મ્યુઝિક એડ કરવા, એ વસ્તુ એ ન કરી શકે. સમજાય ગયું? કદાચ ગમે એવડો એડિટર રાખો ને, પ્રોફેશનલ એડિટર કેમ ન રાખો, સમજાય ગયું? તો એ વસ્તુ ના કરી શકે. પણ સોંગ આરે કન્સેપ્ટ બેહવો જોઈએ. પણ એ સમજવું જોઈએ કે આપણે એને શું કહેવા માંગીએ. હા વસ્તુ ઈ જ છે. ના સમજી શકે.
એટલે જ વાંધો બ્લોગ માં તો જે હાલે હાલો આપણે એડિટર રાખી દઈએ સમજાઈ ગયું પણ આમાં નો હાલે લગ્ન થઈ ગયા છે ભાઈ તમારા? કમેન્ટ આવી? જવાબ દે તમને પૂછે છે, મને થોડા પૂછે. મારી તો બધાને ખબર છે. થઈ ગયા એમ ના, મારી તો બધાને તમારા લગ્ન થઈ ગયા કોઈ ખબર નથી પડી નહીં ભરતભાઈ હજી હજી કોઈને ખબર નથી મારા લગ્ન થઈ ગયા. કોક ને તો ખબર હશે હા કોઈ નહીં એટલે આપણે ક્લોઝ જેમ કે મને ખબર તમારા લગ્ન થઈ ગયા મારા પબ્લિક ને કહેવાનું નથી મને ખબર હે પણ એમને બીજા કોઈને ખબર હે એમ બીજા કોઈને ખબર નથી. ઘરનાઓને ખબર છે, ગામ નહીં ખબર નથી. નહીં ચાલે આવતા વર્ષે ન્યુ આવશે ને પાછા મસાલો ખાવો અહીંયા પીડો લે. હાલો. ભાઈ તમે ભરતભાઈ તમે અહીંયા આવ્યા હતા પણ રંગતમાં પણ વરસાદ આવી ગયો તો ને જુનાગઢમાં વરસાદ હતો. આ હું ગયો હતો તે. રાજકોટમાં ઓછો હતો આમ ધીમે ધીમે વરસાદ ચાલુ જ હતો. બહુ નતો પણ મીડિયમ ઝરમર. એ કે હા મને ખબર હે ભરતભાઈ ઘરે બે દીકરા હે બે નથી, 3 છે. ખબર એક નહીં છોકરાને ક્યાં કાઢી મેલો? 3 છે. 3 હા એક કેજીમાં એક અમદાવાદ ભણે છે, એક ત્રીજામાં ભણે છે ને એક 8મામાં ભણે છે.